કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે। કેટલાક વિકાસ કાર્યોની ભેટ અમિત શાહે આપી છે। સિંધુ ભવનમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું। મકરબામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમિત શાહે ભાગ લીધો। તો અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે। સિદ્ધાર્થ જયશું। આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ફરી એકવાર આભાર માનીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। આપના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપનો। અને હવે સમય છે આ વિકાસ પ્રકલ્પોને પ્રજાભિમુખ કરવાનો। વિનંતી કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને કે રિમોટ દ્વારા ₹1003 કરોડના આ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશો। તો અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે। વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમિત શાહે ભાગ લીધો। સાથે સિંધુ ભવન ખાતે ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે સીધા જ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। અમદાવાદથી આ દ્રશ્યો જ્યાં અમિત શાહ કાર્યક્રમમાં હાજર રહ્યા। તો મકરબામાં સ્વિમિંગ પુલ અને વ્યાયામ શાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। તો અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે ગુજરાતીઓને કેટલાક વિકાસ કાર્યોની અમિત શાહની આ ભેટ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું। મકરબામાં સ્વિમિંગ પુલ સાથે વ્યાયામ શાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો પ્રજાલક્ષી વિકાસ કાર્યોની અમિત શાહે આ તમામ જનતાને ભેટ આપી છે। તો અમિત શાહનો આજનો કાર્યક્રમ ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ અમિત શાહે કર્યું છે। સાથે જ એએમસીના જુદા જુદા વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ। અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ ખાતે કેટલાક વિકાસ કાર્યોની ભેટ અમિત શાહે ગુજરાતીઓને આપી છે। સાથે મ્યુઝિયમનું રિસ્ટોરેશન, રીડેવલપમેન્ટ અને ખાતમુહૂર્ત। સીએએ અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ પણ આજે। કરીએ આપના માર્ગદર્શન માટે, સંબોધન માટે। મારી સાથે પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી। મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન જગદીશ વિશ્વકર્માજી, ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ, મારા સાથી સાંસદ નરહરિભાઈ, દિનેશભાઈ, હસમુખભાઈ, ધારાસભ્યશ્રીઓ શ્રી જીતેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ, પ્રતિભાબેન જૈન મેયર, સંગઠનના પ્રભારી રજનીભાઈ, શ્રી જતીનભાઈ, શ્રી થેન્નારસન, શ્રી દેવાંગ દાણી, ગૌરાંગ પ્રજાપતિ, મંચ પર ઉપસ્થિત સૌ શહેરના ધારાસભ્યશ્રીઓ અને આજના કાર્યક્રમમાં વેજલપુર વિધાનસભા અને સરખેજ વોર્ડમાંથી આવેલા સૌ પ્યારા ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર।
સૌથી પહેલા હું મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર બંનેનો હૃદયપૂર્વક હું આભાર માનવા માંગુ છું કે આજ અમદાવાદ શહેરમાં 1000 કરોડના કામો પૂરા કરી જનતા માટે ખુલ્લા મૂક્યા છે. આ 1000 કરોડના કામોમાં 730 કરોડના કામો ગાંધીનગર લોકસભામાં અને બાકીના કામો બીજી 2 લોકસભામાં કર્યા છે. હું છેલ્લા 5 વર્ષથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયો. એક પણ વર્ષ એવું નથી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ગાંધીનગર મતક્ષેત્રમાં વર્ષના 5000 કરોડના વિકાસના કામો ના કર્યા. અને એના પરિણામે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ વિકાસના નયા રેકોર્ડો તોડી રહ્યું છે. મિત્રો, આજે ખૂબ લોક ઉપયોગી કામો ગાંધીનગર લોકસભામાં 21 પરિયોજનાઓ ના લોકાર્પણ, 4 ના ખાતમુહૂર્ત અને બાકીની 2 લોકસભામાં 18 પરિયોજનાના લોકાર્પણ અને 2 ના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પર થયું છે. અનેક પ્રકારના કામો સ્વચ્છતાને જોડતા, લોકોના આરોગ્યને જોડતા, બાળકોને રમત ગમતની અંદર એક ખૂબ સારું પ્લેટફોર્મ આપવાવાળા કેટલાય સંસ્થાનો અને પર્યાવરણની જાળવણી માટે ઓક્સિજન પાર્ક એના લોકાર્પણના કામો થયા છે. સંચાલિકા બહેને પહેલા બધાની વિસ્તૃત વાત તમારી સાથે કરી છે, એમાં હું નથી પડતો. પરંતુ આજે હું અમદાવાદ શહેરના નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 100 દિવસમાં 30 લાખ વૃક્ષ આપણી આવનારી પેઢી માટે વાવવાનો સંકલ્પ કર્યો છે. અને આ અભિયાન સાથે હું ખૂબ નજીકથી જોડાયેલો છું. દરેક સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, દરેક ગામના સરપંચ, દરેક મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્યોને તો પત્રોની સાથે અનેક ફોનો પણ મેં કર્યા છે. ખૂબ સુંદર અભિયાન થયું છે. 30 લાખ વૃક્ષો મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી સંસ્થાઓ વાવે એ ખૂબ મોટી વાત છે. પરંતુ હું અમદાવાદ શહેરના નાગરિકોને કહેવા માંગુ છું, એમાં આપણું યોગદાન શું? આપણે આપણા પરિવારના સદસ્યો જેટલા વૃક્ષો આપણી સોસાયટીમાં, આપણી નજીકની પડતર જમીનમાં, આપણા બાળકની સ્કૂલમાં ક્યાંય ને ક્યાંય વાવી શકીએ. આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હોઈએ, ચાહે વાહનથી, ચાહે શરીરથી, ચાહે એસી ચલાવી, ચાલે લાઇટ વાપરીને, એ બધો કાર્બન ડાયોક્સાઇડ આપણા જીવનમાં એની બાદબાકી કરી ઓક્સિજન વધારવાનું કામ દરેક નાગરિકે પોતાના જીવનનો લક્ષ્ય રાખવું જોઈએ. મિત્રો, લાખો કરોડો વૃક્ષોનું નિકંદન, શહેરો વધ્યા, રોડ બન્યા, પાવર સ્ટેશનો બન્યા, બ્રિજ બન્યા અને પછી અંતે અવકાશની અંદર ઓઝોનના પડની અંદર ગાબડું પડવા માંડ્યું. રોજ બરોજ ગરમી વધી, અચાનક વરસાદ, અચાનક દુકાળ, જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ એ બંને આજે પૃથ્વી અને માનવના અસ્તિત્વ માટે ગંભીર ખતરા છે. આપણા દેશના વડાપ્રધાન